તો ગાય જ વહેલા વહેલા ઉઠી જાય છીએ અને હેતમ જવું ચા બા પીને અને આ છોકરો વહેલા વહેલા આવી ગયો લટકીયો રમે લકટીયો હિન્દીમાં કંચા આ છોકરાની અમારા ગામડામાં રમત ગમત છે હું કેવું છું માં અમે ને ના હતા એટલે આવું રમતા હતા બચપન કહેવાય બચપન બે બે રમો હા લેડો હેતમ હવે તમે ઘેરાય છીએ માં ભાઈ તો આખો દાડો સમાચાર જ જોતા હોય ફોનમાં હા કઢી બનાવી લીલી ડુંગળી કરી આખું દહીં આખું શેમ એવી દહીં જેવી લાગે આ તો ઓછા દહીં જેવી તારે ડુંગળી પણ કરી આપણે ડુંગળી કરી દીધા સંજય શું છે ત્યાં સંજય ગુંજા લઈ હા આ ગોમમાં જોયું આપણે ડુંગળી કરી હા કેવું હશે શ્વાસ બનાવી મોખણ કાઢ્યું છે અમારે ઉનાળા જબર મોખણ આવી ગયું તે ઉનાળા તો થાય જ ઉનાળા તો જબર આવશે પણ સાસે હારી ભાવે ઉનાળા સાસી આવી કોમદાળ કરી હતી કોમદાળ તો ગાય રીતુને તો ચોકલેટો ઉઠાવવા માંડ્યા હું ફોરેન કન્ટ્રીમાંથી આવેલી છું ઓસ્ટ્રેલિયાની ચોકલેટો ખવાય બતાય ઓસ્ટ્રેલિયાથી ચોકલેટો આવી અંકર હજી હરખી દેખો ને આ ઓસ્ટ્રેલિયાની ચોકલેટો આ પેલી તો ખાઈ ગયો ને મોટી અને આ બિસ્કીટ કઈ ડેરી મિલ્ક જીવન તાવ આવ્યો એટલે વિસનગર લઈ જવાની છે દવાખાન તે મમ્મીને નવરા માટે લુકડો કાઢ્યો બાબુ તું જો એડી હા પહેરવા લાવી લે તો જીવને હાથ પગ દોરાવાના નવરાવાની વિસનગર ધીરેન્દ્ર ઠક્કરના ત્યાં તાવની ને દવા લેવા જવાનું છે તે મમ્મી નવરાવા લઈ જાય છે તો હું તો ગાઈસ એની દવા સારી મોનને લાવેલી છે એટલે પ્લે થઈ ગયેલી છે તારીખ જતી એક્સપાયર ડેટ થઈ ગયેલી હ આ 5-6 મહિના થઈ ગયા એને બીજી તાવની દવા લેવા જવાની છે અને અત્યારે એક કઢી બનાવી હતી અમારે ગોળી કરી જા માથું સળ્યું હોય તો ઓકે આવું આ ભોટો તો હોય ભોટો ખાવા બે જઈએ હની સબ્જી બનાવીએ હા અરે આજ તો સંભાળે બને બારી કૂટ્યો હતું આજ તો ભોટાઈ સંભાળણીઓ બનાવે સંભાળણીઓ હવે ખાઈ લઈએ લેણો મમ્મી ખાવા સંભાળણીઓ ખાવા હેડો દાણ અને તું કર્યું હા
જો આ પાયલ લુગડો વાળો જો રોવા જેવો છે ખળામાં આવ્યો હું તો હું ઓમાય તાથી આલો બા માં બૂન તો રોધવા માંડી હ અને માં ભાઈ તો ખાવા બી ગયા વહેલા વહેલા અમે તો ખાઈ ના રસોઈ ઘેર હોય હા પાપડીઓ પાપડીની સબ્જી બનાવી સાથે તો ઘઉં કી રોટી ઘેવું નહીં યશુ તાર લો બાબા નો બેટા હવે કે યશુડા રવિવારે જવાના રવિવારે તાનું આવો તો શું વાત થતું તે રવિવારે જી આવા તું કહેતો તો બસ ના પાડે મારે જવાન છે રવિવાર હોય ડભોળા એ જી આવ મારા મમ્મી કે તું જી આય પેલા તીતું જોવા ના ના જી આવો શક્કરભાઈ કે હું મહારાજ ને કહું કે હોત થઈ જાય એ તો અમે લોબો સમય થાય ને એટલે એટલે સંભાળ લી કર 12 મહિના થઈ જાય પછી જવું પડે ત્યાર પછી અમારી અશ્વી તો 1-2 વખત જી આવી નહીં હશું પણ તો એ પહેલી પેલા લઈ જવાની હોય 12 મહિના થઈ જાય એટલે રવિવાર જઈએ ચાલો એ મંગળવારનું કીધું હતું કે હોશ થઈ જાય તો મંગળવાર થશે જેમાં શીખર જ જઈએ તો હોશ તો થઈ જાય એટલે હવારે રમતી થઈ જાય બસ ત્યાં જી આવવાનું દવા લાવવી પડી જાય શક્તિ થઈ જાય ને એટલે